એક મિનિટ આટલું જોજો. હા રેડી હા, બસ રેડી થોડુંક જ રેકોર્ડિંગ જો સભાપતિ ચાલ બુક કાઢવાનું છે અને હું જે લખાવું એ લખતા જજો. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ મેળવી ફેઝર ડાયાગ્રામ દોરો. ચાલો હવે ધ્યાન આપજો કે દર વખતની જેમ પહેલા સ્ટેપમાં આપણે પરિપથ દોરશું, પછી કિર્ચોફના નિયમ મુજબ I નું એક સમીકરણ લઈ આવશું. આ સમીકરણને આપણા મૂળભૂત સમીકરણ સાથે સરખાવશું અને પછી એમાંથી Im અને phi નું મૂલ્ય મેળવીશું. તો Im એટલે કે મહત્તમ પ્રવાહ અને phi એટલે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત. આટલી વસ્તુ આપણે મેળવીને પછી ફેઝર ડાયાગ્રામ બનાવશું. ફેઝર ડાયાગ્રામ તમને ગ્રાફ સ્વરૂપે બે વચ્ચેનો સંબંધ આપે. તો આવી ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરશું. તો સૌથી પહેલા આપણે પરિપથ દોરીએ. પહેલું સ્ટેપ પરિપથ તમારે સાથે લખવાનું નથી ભાઈ, શાંતિથી ધ્યાનથી ભણવાનું છે. જોવા માટે હું ટાઈમ આપીશ, પછી પાકું કરી મોઢે લખવાની છે થિયરી. પહેલા સ્ટેપમાં પરિપથ આપણે દોર્યો કે ભાઈ શુદ્ધ કેપેસિટર કે જેમાં ખાલી કેપેસિટન્સ જ હોય, એવા કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડીએ. આ એસી વોલ્ટેજનું સૂત્ર Vm sin ઓમેગા અને આ કેપેસિટરને C વડે દર્શાવતા. પણ કેપેસિટરની એકેય પ્લેટને પ્લસ માઈનસ દર્શાવતા નહીં, કારણ કે અહીંયા તમે જે એસી વોલ્ટેજ લાગુ પાડો છો એ સમયની સાથે સતત શું થશે? બદલાશે. એટલે એક આવર્તમાં આ પ્લેટ પ્લસ હોય તો કદાચ બીજામાં આ માઈનસ પણ બની જાય, એટલે આપણે નહીં બતાવીએ. આવું થઈ ગયા પછી આનો એક મુદ્દો વર્ણનનો લખવાનો. દર વખતની જેમ કે આકૃતિમાં દર્શાવેલ મુજબ શુદ્ધ કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડેલ છે. આટલું લખાઈ જાય પછી બીજા પોઈન્ટથી સ્ટાર્ટ કરવું કે કિર્ચોફના નિયમ મુજબ કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ તમે કેટલો આપો છો ભાઈ? Vm sin ઓમેગા t. આપણે સામાન્ય રીતે સૂત્ર આ મૂકતા હોય C બરાબર Q upon V. તો V ને કરતા બનાવવું જોઈએ Q by C. Vm ના Vm બાકીનું બધું એમનો મેં જોયું કે મારે તો I લઈ આવવાનું છે, તો અહીંથી I શોધવા માટે મારે કોને કરતા બનાવવો પડે? Q. કારણ કે હું Q નું વિકલન કરું તો મને I મળે. તો Q ને કરતા બનાવ્યું આ Vm into C sin ઓમેગા t. બંને બાજુ વિકલન લીધું એટલે dq by dt. અચળ પદને બહાર કાઢ્યા એટલે C into Vm. sin નું વિકલન શું થાય? cos ઓમેગા t into
કારણ કે વિકલન હોય તો t ના સહગુણક વડે ગુણવાનું, સંકલન હોય તો t ના સહગુણક વડે ભાગવાનું. તો આ ઓમેગા ને ઉપાડીને હું અહીંયા મૂકી દઉં. આ dq/dt ના સ્થાને મેં I મૂકી દીધું. અહીંયા લખી નાખ્યું ઓમેગા c vm cos ઓમેગા t. હવે મેં જોયું કે I નું સમીકરણ હંમેશા કેવું હોય છે તો કે vm upon કંઈક હોય, કારણ કે vm upon r આવ્યું હતું, ઇન્ડક્ટરમાં vm upon xl આવ્યું હતું, પણ અહીંયા vm જ છે, આવું ન હાલે. એટલે મારે અહીંયા vm રાખવા માટે અંશ જાય છેદના છેદમાં, એટલે 1/omega c. cos મારે નથી જોતું કારણ કે હું બધી સાઈન લઈ આવું છું, તો cos માંથી મારે સાઈન માં ફેરવવું હોય તો મેં લખ્યું π/2 ઓમાં માઈનસ લીધું હતું, આમાં મેં શું લીધું પ્લસ લેવાથી કંઈ ફરક નહીં પડે કારણ કે π/2 પ્લસ બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન પ્લસ હોય તો સાઈન જ છે. ઓકે, કંઈ ચિંતા નથી. હવે 1/omega c છે એના સ્થાને મારે કંઈક મૂકવું પડશે. મૂકી દીધું મેં x, આ સાઈન ના સાઈન અને વ્યવસ્થિત લખી નાખી અને આને નામ આપવાનું સમીકરણ નંબર 1. સમીકરણ છે એને આપણા મૂળભૂત સમીકરણ સાથે સરખાવી દેવાનું કે ભાઈ આ સમીકરણને I બરાબર Im sin ઓમેગા t પ્લસ phi સાથે સરખાવતા. તો એમાંથી શું આપણને મળે છે? Im બરાબર શું મળે? Vm upon x તથા phi બરાબર શું મળે છે? પ્લસ π/2. તથા xc કોના સ્થાને મેં મૂક્યું છે? 1/omega. અહીંયાથી જોઈ શકાય કે કેપેસિટિવ રિએક્ટન્સ આવૃત્તિના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. એટલે જો તમે એસી પરિપથ વાપરતા હોય એમાં કેપેસિટર રાખો તો એનો રિએક્ટન્સ એસી સપ્લાયની આવૃત્તિ વધારવામાં આવે તો રિએક્ટન્સ શું થાય? ઘટે. અને રિએક્ટન્સ ઘટે તો પરિપથનો પ્રવાહ શું થાય? વધે. આ યાદ રાખજો, કારણ કે રિએક્ટન્સ અને પ્રવાહ હંમેશા કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ ખાસ યાદ રાખવું કે x યા ઓમેગા ની જગ્યાએ આપણે આમે મૂકતા હોય 2πf. રેડી? આપણે f વડે દર્શાવશું, આવૃત્તિને આપણે f કહીશું. તો xc અને f તમને કોઈ એમ પૂછે કે આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ એસી પ્રવાહ શું થાય? પ્રવાહ હું બોલ્યો, વિચારીને જવાબ આપજો. આવૃત્તિ બમણી વધે શું થાય? બમણો થાય. શું કારણ? f બમણું થાય તો xc અડધું થાય. xc અડધું થાય તો xc અને પ્રવાહ I કેવા પ્રમાણમાં છે? તો અહીંથી સ્પષ્ટ દેખાય કે I અને f કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. આવૃત્તિ બમણી તો કેપેસિટરનો પ્રવાહ બમણો. પણ ઇન્ડક્ટરમાં આવું નથી, યાદ રાખજો. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને આવૃત્તિ સમપ્રમાણમાં હતું. આપણે આમ લખ્યું xl બરાબર ઓમેગા l. એટલે xl અને f સમપ્રમાણમાં હોય. એટલે જો ઇન્ડક્ટર હોય અને એની આવૃત્તિ વધારવામાં આવે તો એનો પ્રવાહ ઘટી જાય. ઇન્ડક્ટરમાં આવૃત્તિ સાથે પ્રવાહ ઘટે, કેપેસિટરમાં આવૃત્તિ સાથે પ્રવાહ વધે. આ MCQ માટે યાદ રાખો. આટલું થયા પછી હવે અહીંયા આપણે આ બે વસ્તુની કિંમત ખબર પડી કે ભાઈ Im નું મૂલ્ય Vm કરતા નાનું છે, નામાં ભાગ, અને phi નું મૂલ્ય તમને કેવું મળ્યું છે? પ્લસ. હવે હું આને ફેઝર ડાયાગ્રામમાં બનાવીશ. એટલે મેં ફેઝર ડાયાગ્રામ બનાવ્યું. ચાલો પહેલા વોલ્ટેજ ને બતાવી જ દેવાનું. ચાલો આ Vm, અહીંયા ઓમેગા t. હવે પ્રવાહની વાત કરવાની. આગળ તો એન્ટી ક્લોકવાઇઝ, પાછળ તો ક્લોકવાઇઝ. શું છે? આગળ કે પ્લસ છે એટલે આગળ, એટલે કઈ દિશામાં હાલવાનું? એન્ટી ક્લોકવાઇઝ. એટલું ચાલવાનું. π/2 છે એટલે અહીંયાથી મારે π/2 ખૂણો બનાવી રીતે એન્ટી ક્લોકવાઇઝ. તો આ મળ્યું તમને. અને આને આપણે Im કહેશું. આ બે વચ્ચેના ખૂણાને આપણે 90 કહેશું. હવે બંનેના ફેઝર બતાવવા માટે આમ કરીને આમ કરીને
અને આઈ એમ કહેશું અને દેખાય છે બોલું તો છું પ્રવાહ છે એ હંમેશા નાનો હોય Vm sin omega t અને I છે એને લખશું Im sin omega t plus pi by d તો આ ફેઝર ડાયાગ્રામ બની હવે તરંગ સ્વરૂપે રજૂઆત કરવી તો આ રીતે કરી શકાય કે ભાઈ વોલ્ટેજ ચાલો આ V મેક્સિમમ આ 0 અહીંયા પાઈ અને અહીંયા આપણે 2 પાઈ પ્રવાહ આગળ છે એનો અર્થ એવો થયો આ 0 હું ડોલો ક્યાંથી ચાલુ થાય એટલે અહીંયા આના કરતા થોડું નાનું બતાવું આ મહત્તમ થાય ત્યારે 0 થઈ જવું જોઈએ આ 0 થાય ત્યારે મહત્તમ થઈ જ જવું જોઈએ આ મહત્તમ થાય ત્યારે આ 0 થઈ જ જવું જોઈએ આ 0 થઈ જાય તો ઓલું મહત્તમ થઈ જ જવું જોઈએ આવા ટપકા પેલા કરી નખાય પછી આમ કરીને આમ જોડવાનું જ લઈએ શાંતિથી જોઈ લ્યો મોઢે મારે આખી થિયરી અત્યારે જ જોઈ પેલા શાંતિથી જોઈ લ્યો પછી જોતાની મહેરબાની લખી મોટે ના પેલા લખવી હોય તો જોઈ લ્યો વાંચીને આવડી જતી હોય તો LCR પરિપથ માટે લખવું તો લખજો 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી થિયરી LCR પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ મેળવી ઉભા રહેજો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ ફેઝર ડાયાગ્રામ દ્વારા મેળવો ફેઝર ડાયાગ્રામ દ્વારા આ જ પ્રશ્ન બીજી રીતે કઈ રીતે પૂછે ઈ લખી નાખજો અથવા કરીને કારણ કે ઘણી વખત આ રીતે પૂછાયેલો છે એમ બોલવું LCR પરિપથ માટેના વિકલ સમીકરણનો ઉકેલ ફેઝર ડાયાગ્રામથી મેળવો આ થિયરીમાં ધ્યાન આપવું પડશે જ નહીતર નહીં આવે કારણ કે આના જેવી નથી કરી કે ડાયરેક્ટ થિયરી સૌથી પહેલા ફોર્મેટ આપણે એ જ રાખશું કે બધાયમાં હું પહેલા શું દોરું છું પરિપથ લાંબો મેં પરિપથ દોર્યો કે ભાઈ ઇન્ડક્ટર આવે L પછી C આવે અને પછી R આવે તો આ L આ C અને આ આને મેં AC સપ્લાય આપી દીધું અને નામ આપી દીધું V બરાબર V પછી આનું વર્ણન આવે એક મુદ્દા કે આકૃતિમાં ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ એકબીજા સાથે શ્રેણીમાં જોડીને તેમને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે આવો મુદ્દો લખવાનો તરત બીજા સ્ટેપથી કિર્ચોફના નિયમો છે એટલે ફોર્મેટ એક જ છે એટલે આપણે એકને એક મેથડથી બધી થિયરી ભણાવીએ છીએ કારણ કે આ છેલ્લી થિયરી પછી બધું બદલાઈ જશે અહીંથી ચેન્જ થઈ જાય ચેપ્ટર આખું કિર્ચોફના નિયમ મુજબ કોને કોને લગાડ્યા છે તમે V of L plus VC plus VR આ ત્રણેયના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેના જેટલો હું એમ કહું કે બાપા પાસે કુલ 100 રૂપિયા છે એને 3 છોકરા છે ત્રણેયને આપવાના છે તો પછી ઈ ત્રણેયને આપેલા જે રૂપિયા છે એનો સરવાળો કરો તો 100 થાય તો આ એવું લોજિક છે કે આ છે એ મેઇન છે આ એના 3 ઘટકો છે
તો આ દરેક ઘટકને આપેલા વોલ્ટેજનો સરવાળો જે મેઈન હોય એના બરાબર. એટલે અહીંયા મેં મૂકી દીધું Vm sin ઓમેગા. VL નું સૂત્ર આવે આપણે આવી ગયું એકવાર. ઘણી વાત નહીં થાય. VC નું સૂત્ર VR નું સૂત્ર Vm sin ઓમેગા. કારણ કે અગાઉ જે ત્રણ થિયરી ભણ્યા એ ભેગી કરીને આ થિયરી બનાવવાની. આય આપણે આવી ગયું, આય આવી ગયું, આય આવી ગયું. આ તો જે હમણાં જ રૂપવાના પેલા થિયરી છે. હવે અહીંયા હું L વડે ભાગી નાખું અથવા તો વિકલ સમીકરણ બનાવવું હોય તો જ્યાં I લખ્યું અહીંયા હું dq dt મૂકી શકું. પણ di dt હોય અહીંયા શું મૂકવું? એટલે લખ્યું કે I બરાબર dq dt હોય તો બંને બાજુ વિકલન કરો તો di dt બરાબર શું કહેવાય? આ તમને ખબર હોવી જોઈએ. આ કઈ નવું નથી. ચાલો di dt ની જગ્યાએ શું મૂકી શકીએ? પ્લસ ના પ્લસ પેલા લખી નાખો. r ના I ની જગ્યાએ પ્લસ ના q c બરાબર બધું l વડે ભાગી નાખ. એટલે બધાને l વડે ભાગી નાખ. આ જે છે એને કહેવાય q નું વિકલ સમીકરણ. આ સમીકરણ છે બીનું એને કહેવાય q નું. જોઈ લેવાય બધી q આવે ને ત્રણેયમાં q આવે છે. આમાં નો આવે q. આ તો વોલ્ટેજ છે. આ ત્રણેયમાં q આવે. વળી પાછું શું આવે? q નું શું આવે? બધી વિકલન. આના સિવાય q નું 2 વાર વિકલન, q નું 1 વાર વિકલન, q નું 0 વાર વિકલન. બોલી શકાય. તો માટે આ સમીકરણને આપણે કહેશું q નું વિકલ સમીકરણ. જે ટેક્સ્ટમાં નથી પણ પૂછે તો ખબર હોવી જોઈએ આને q નું વિકલ સમીકરણ કહેવાય. તમારે અહીંયા સુધી જ લખવાનું છે. થિયરીમાં ઈ લોકો અહીંયા સુધી આપ્યું છે પણ આપણે એક બે સ્ટેપ વધી જાય તેમાં કઈ કોઈ માર્ક કાપી નહીં નાખે. ખબર હોવી જોઈએ કે અહીંયાથી અહીંયા પહોંચી શકે ને આ ક્યુ નીકળી શકે. હવે આનો ઉકેલ લઈ આવવાનો છે અને કેની મદદથી લઈ આવવાનો મેં હેડિંગ લખાયું. હવે અહીંથી થિયરી તમને જે પૂછી ને આ મેળવ્યું તમે. આ પ્રશ્ન હતો. હવે આનો ઉકેલ લાવવાનો છે. એટલે મેં ધારી લીધું કે ધારો આપેલ સમીકરણ અથવા આપેલ પરિપથ માટે ઉકેલ I બરાબર બધી જગ્યાએ આપણે કયા સમીકરણ એને સરખાવતા હોય જ આપણો ઉકેલ હશે. બોલો I બરાબર Im sin ઓમેગા t પ્લસ 5. આ ઉકેલ હોવો જોઈએ. કારણ કે બધાયમાં જ માત્ર એટલે આવું કંઈક હશે. એમાંથી આપણે બધી થિયરીમાં શું બહાર કાઢતા હતા છેલ્લે? પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ એવી કઈ બે વસ્તુ મૂકતા હતા? Im અને બસ તો આ બે મળી જાય ને એટલે આપણો ઉકેલ રેડી. હવે ઈ બે વસ્તુ મેળવવા હાટુ આ બધી વસ્તુ હવે કરવાની ખાસ ધ્યાનથી જોજો. સૌથી પહેલા એને કીધું ફેઝર ડાયાગ્રામ થી જ જોઈ મારે. એટલે ફેઝર ડાયાગ્રામ બનાવી દેવાનો. અત્યાર સુધી આપણે પહેલા શું દોરતા? વોલ્ટેજ. આ વખતે ત્રણ વસ્તુ કીધી અને ત્રણેય ઘટકો એકબીજા સાથે શું જોડેલા છે? શ્રેણી. શ્રેણીમાં શું સરખું? પ્રવાહ. વેરી ગુડ. પ્રવાહ. એટલે ત્રણેયમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? સરખો. એટલે પ્રવાહ કોમન રાખીશ. એટલે હું પહેલા પ્રવાહને બતાવીશ. વોલ્ટેજ જુદા જુદા છે. જો આના બે છેડા વચ્ચે વોલ્ટેજ, આના બે છેડા વચ્ચે, આના બે છેડા વચ્ચે, પણ બધાયમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? સરખો. એટલું ક્લિયર? અને કયો પ્રવાહ હશે? Imax. ઈ કેટલો હશે ને ઈ શોધવાનું છે. આવું છે. એટલે ત્રણેયમાં પ્રવાહ સરખો એટલે હું પહેલા પ્રવાહનું સમીકરણ કે પ્રવાહનું અહીંયા ફેઝર બનાવીશ.
જેમ અહીંયા v બરાબર vm sin omega t હતું એમ અહીંયા i બરાબર શું છે તો પહેલા આપણે i નું બનાવી નાખીએ ભાઈ આ i હાલો i m ના ખૂણો આખો જે રહ્યો ઈ કેટલો કહેવાય ઓમેગા t નહીં ઓમેગા t પ્લસ phi છે આખો રેડી આટલું હવે વિચારવાનું કે માત્ર r હોય તો પ્રવાહ અને વોલ્ટેજ કેવા કડામાં હતા સમાન કડા જે દિશામાં પ્રવાહ એ દિશામાં વોલ્ટેજ તો અવરોધના કેસમાં જે બાજુ im છે એ જ બાજુ vm પણ હતો જ પણ કયા કેસમાં અવરોધ વાળા કેસમાં એટલે મેં નામ શું આપ્યું vr એટલે કે r નો v મેક્સિમમ im ની દિશામાં હોય આ આપણને ખબર છે પછી ઇન્ડક્ટર વિશે વિચાર તો ભાઈ ઇન્ડક્ટર માં કોણ આગળ હોય ને કોણ પાછળ હોય પ્રવાહ પાછળ તો આગળ કોણ વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ હોય આગળ એટલે કઈ દિશામાં ઓવર એન્ટી ક્લોકવાઇઝ એટલે અહીંયાથી મારે π/2 જેટલું હલવાનું એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ કરીને આમ એટલે π/2 જેટલો હલ્યો અને આને મેં નામ આપી દીધું v l m બધી નકરા એમ કરશો આ ઇન્ડક્ટરનો મહત્તમ વોલ્ટેજ એ પ્રવાહ કરતા π/2 જેટલો શું છે આગળ હવે કેપેસિટરમાં વોલ્ટેજ શું પાછળ પ્રવાહ આગળ વોલ્ટેજ પાછળ કેટલું 90 પાછળ એટલે કઈ દિશામાં ક્લોકવાઇઝ અહીંયાથી હું π/2 જેટલો ક્લોકવાઇઝ હાલો એટલે એક્ઝેક્ટ આની વિરુદ્ધ દિશા થાય આને મેં નામ આપી દીધું કેપેસિટરનો મહત્તમ વોલ્ટેજ Vc આ ત્રણેયનો ફેઝર ડાયાગ્રામ ભેગો કરીને બનાવી આ પહેલી એક આકૃતિ બનાવવાની આ બે વચ્ચેનો કડા તફાવત કેટલો છે ભાઈ 90 આનો કેટલો 90 હવે હું પ્રશ્ન પૂછું જવાબ આપજો આમાંથી કેવા MCQ તમને એમ કે VR અને VL વચ્ચેનો કડા તફાવત ખાલી છે VR અને VL VR અને VC વચ્ચેનો 90 વેરી VL અને VC વચ્ચે આ એકવાર MCQ પૂછ્યો કે VL અને VC વચ્ચેનો કડા તફાવત શું થાય x એટલે પાય તો બેયની દિશા વિરુદ્ધ છે એટલે મૂલ્યમાં લખશું ત્યારે બેયની શું કરશું બાદ કારણ કે પાય એટલે cos ની કિંમત -1 એટલે એવું આખું સાદુરૂપ તમે 11મા ધોરણમાં ભણી ગયા પરિણામી સદિશ શોધવાનું સૂત્ર √a² + b² + 2ab cos θ આવું આવતું એટલે એ મુજબ આ જે VL છે એને ઉલટાવીને આમ લઈ આવું તો માઈનસ થઈ જાય હા કે ના તો હવે એવી આકૃતિ બાજુમાં દોરું છું ચાલો આ હતું એમનું જ બધું મૂકી દો પેલા આ કેવું હતું VRM અને આ દિશામાં પ્રવાહી હતો IM હવે આ બાજુ VCM માઈનસ શું લખીશ VLM આવું લખીશ જો સદિશ સ્વરૂપે લખવું હોય VRM અને આ દિશામાં તો IM હવે આ VL ને નીચે લઈ લઉં છું એટલે VCM માંથી VLM શું કરશું એટલે અહીંયાથી મેં આમ નીચે ઉતાર્યો અને આટલા મૂલ્ય કારણ કે બાદબાકી કરવાથી મૂલ્ય શું થાય ઘટે એટલે આના કરતા ઈ થોડુંક શું બતાવ્યું મેં નાનું એટલે નામ આપી દીધું VCM VL હવે મારે પરિણામી મૂલ્ય શોધવું છે પરિણામી સદિશ મૂલ્ય એટલે સબાચકોની રીત થાય સબાચકો બનાવવા માટે સામસામેની બાજુ આ બિંદુને આની સાથે આમ જોડી દો અને આને આપણે નામ આપી દઈશું V મેક્સિમમ કારણ કે બધા V છે આ શું છે ભાઈ VCM માઈનસ પાઈ થાય આ શું છે VR તો આ જ થાય આને આની સાથે બનાવેલા ખૂણાને હું નામ આપી દઈશ phi કારણ કે આખો ખૂણો શું હતો
ઓમેગા ટી પ્લસ ફાઈ આ એટલો હતો ઓમેગા ટી પ્લસ એમાંથી એમ કહું ફાઈ આટલું બાદ કરી નાખો તો આ વધ્યો કેટલો તો ચેક કરી લેવાય કે વોલ્ટેજ એ તો ઓમેગા ટી ખૂણો જ બનાવતો તો ને બધાયમાં યાદ કરો v બરાબર v m sin ઓમેગા ટી ઓકે બરોબર આવે છે હવે ખાલી અંદરનો આ ત્રિકોણ જ વિચારો આ કાટખૂણો છે ભાઈ નામ આપી દો આ o આને a કહી દો આને કહી દો b તો OAB ખાલી એટલી જ આકૃતિ હું અહીં બનાવું આ ખૂણાને આપણે ફાઈ કહેતા હોય આ કાટખૂણો કેની આગળ બને છે a ચાલો પછી ફાઈ કેની પાસે બને છે o તો આ શું હશે હાલો OA શું છે VRM હાલો AB શું છે AB VCM માઈનસ VLN અને આ શું છે Vmax હવે આ છે ઈ કર્ણ કહેવાય તો કર્ણ બરાબર અંડર રૂટમાં એક બાજુનો સ્ક્વેર વત્તા આવું કહી શકાય તો હવે મેં લખ્યું કે આકૃતિ પરથી હવે ધ્યાન આપજો હવે આકૃતિ થોડું નથી કારણ કે મેથ્સ વાળા તમે હો ને હા તો હાલો કર્ણ એટલે Vm બરાબર અંડર રૂટમાં બોલતા છે VRM સ્ક્વેર પ્લસ VCM માઈનસ VLN નો વળી આપણે તો અગાઉ ભણી ગયા છે કે VRM બરાબર IMR VLM બરાબર IM into XL અને VCM બરાબર IM into XL યાદ કરો ત્રણેયમાં IM બરાબર અહીંયા માત્ર r હોય તો VM upon r VM upon XL VM upon XC બધાયમાંથી VM કરતા બને આ બધી જ કિંમત અહીંયા પુટ આઉટ કરવાની છે અને પછી સાદુરૂપ આપવાનું છે પહેલા આટલું તમારે લખવું હોય તો લખી દો એટલે ચાલો હું લખું એટલે લખી દો આ જે છે એની કિંમત હું અહીં મૂકીને સાદુરૂપ આપું છું ધ્યાન આપજો Vm is equal to બોલતા જાઓ અંડર રૂટમાં આની કિંમત મૂકીને બોલો Im r સ્ક્વેર Im into r નો હોલ સ્ક્વેર એટલે Im સ્ક્વેર r સ્ક્વેર પ્લસ બોલતા જાઓ VCM Im into xc Im નો હાલો આ બંનેમાંથી Im કોમન નીકળે પણ શું થઈને Im નો શું છે બંનેમાંથી Im સ્ક્વેર બહાર નીકળે શું થઈને આજે પાછળ વાળા નું પણ બહાર વહી જાવ લોહી મોકલો જાવ હાલો આ Vm ના Im ને કરતા બનાવી દઈએ એટલે આપણે જે શોધવું હતું એ મળી ગયું હવે આ સમીકરણને આના જેવું આપણે બતાવી દઈએ બધે આપણે Vm પણ કંઈક x એ મૂકતા હતા અહીંયા કે x એ આવું લાંબુ લચકીને એને મેં શું નામ આપી દીધું z અને z ને કહેવાય ઇમ્પિડન્સ આ z નું સમીકરણ બન્યું ભાઈ અંડર રૂટમાં r² + xc - xl નો સ્ક્વેર આને શું કહેવાય તો આ સૂત્ર આપણે ગોતવા જતા તમે કીધું હતું Im આપણે ગોતવા જઈએ હવે શું ગોતવાનું છે તો ફાઈ આમાંથી મળી જશે હાલો tan phi બોલો સામેની બાજુ છેદમાં હાલો બોલજો પણ tan phi બરાબર સામેની બાજુ VCM ની જગ્યાએ IMXC મૂકી દીધું VLM ની જગ્યાએ IMXL મૂક્યું IM કોમન કાઢી દીધું નીચે VRM મૂક્યું ત્યારે IMR મૂક્યું IM કોમન કાઢીને ઉડાડી રેડી બે ત્રણ સ્ટેપ કાપી નાખ્યા આ ખબર પડી આ કે ના નહીતર આના ઉપર આવું સ્ટેપ આ tan phi બરાબર VCM VLM upon VRM હવે VCM ની જગ્યાએ IMXC મૂકી શકાય VLM ની જગ્યાએ IMXL મૂકી શકાય અને VRM ની જગ્યાએ IMR મૂકી શકાય IM કોમન કાઢીને ઉડાડી દો તો આવું બને હવે આ પાડો
તો આ તમારે શોધવાનું છે. અહીંયા તમારી થિયરી આ રીતે તમને આ પૂછાયેલી છે કારણ કે 3 અને 4 બે માટે લાયક છે. બધી જેટલું બોર્ડ ઉપર તમને દેખાય ને બધી જ આકૃતિ દોરવાની.